ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પાસે શબ્દો ખલાસ થઈ ગયા હતા। આંખોના ખૂણા ભીના હતા, પણ વાત કરવી અનિવાર્ય હતી। તેમણે એક ફોન જોડ્યો અને કહ્યું, તમારા દીકરાને ન્યાય મળશે, અમે તમારી સાથે છીએ। ડીજીપી વિકાસ સહાયે આવું કોને કહ્યું, કેમ કહ્યું અને કેમ છે વિકાસ સહાય વ્યથિત, તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અત્યારે ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે, કારણ કે ગુજરાત પોલીસના એક કોન્સ્ટેબલની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે, તેણે એક નિર્દોષ વિદ્યાર્થીની સરેઆમ હત્યા કરી નાખી છે। મૂળ ઉત્તર પ્રદેશનો વતની પ્રિયાંશુ જૈન અમદાવાદની અંદર અભ્યાસ કરવા આવ્યો હતો અને તે તેના મિત્ર સાથે બોપલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક કાર પૂર ઝડપે નીકળે છે। પ્રિયાંશુને ખબર નહોતી કે આ કારની અંદર માણસ નહીં, હેવાન પસાર થઈ રહ્યો છે, એટલે પ્રિયાંશુ એક ભૂલ કરે છે અને બેફામ ઝડપે જઈ રહેલા કાર ચાલકને ટકોરે છે, એટલે કાર ઊભી રહે છે। તેમાંથી એક હેવાન બહાર આવે છે અને પછી ચાકુ વડે હુમલો કરે છે, જેમાં પ્રિયાંશુ માર્યો જાય છે। આ ઘટના અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસનો દોર શરૂ કરે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામના એક કોન્સ્ટેબલની ધરપકડ કરી છે। જ્યારે ખબર પડી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને કે આ હત્યા પાછળ એક પોલીસવાળો છે, ત્યારે તેમનું માથું શરમથી ઝૂકી ગયું, કારણ કે ગુજરાત પોલીસના એવા કારનામા છે કે જેને કારણે ગુજરાત પોલીસનું નામ અભિમાનથી દેશમાં લેવાય છે, પણ આ એક ઘટનાને કારણે આખા દેશમાં ગુજરાત પોલીસનું નાક કપાયું છે। આરોપી પકડી ગયા પછી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પ્રિયાંશુના પિતાને ઉત્તર પ્રદેશ ફોન કર્યો અને કહ્યું કે અમે આરોપી પકડી લીધો છે અને કમનસીબી એ છે કે આરોપી પોલીસવાળો છે, છતાં અમારા ઉપર ભરોસો રાખજો, અમે તમારા દીકરાને ન્યાય અપાવીશું, આ પોલીસવાળાને સજા કરાવીશું। અમને ખબર છે આ વાત કહેતા ડીજીપી વિકાસ સહાયની આંખો ભીની થઈ હશે, તેમના શબ્દો ખૂટી પડ્યા હશે, કારણ કે તેઓ ગુજરાત પોલીસ દળના વડા છે અને તેમના માટે આના કરતાં કોઈ શરમજનક ઘટના તેમની કેરિયરમાં નહીં ઘટી હોય એવી ઘટના અને એવી સ્થિતિનો તેમને સામનો કરવો પડ્યો છે। ગુજરાત પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ સલામ છે કે તેમણે રાક્ષસ બની ગયેલા એક પોલીસવાળાને પાતાળમાંથી પણ શોધી કાઢ્યો છે। તો આ છે ગુજરાત પોલીસના બે ચહેરા, જેમાં રાક્ષસ જેવા પોલીસવાળા પણ છે। આ પોલીસવાળાને પહેલાં નાથ્યો હોત તો એક માણસનો જીવ બચ્યો હોત। આ પોલીસવાળો અમદાવાદના બાવળામાં કોલ સેન્ટર ચલાવતો હતો, તેની ધરપકડ પણ થઈ હતી, સસ્પેન્ડ પણ થયો અને પાછો નોકરી ઉપર આવી ગયો। અમારે ગુજરાત સરકારને કહેવું છે કે આ પ્રકારના નાલાયક પોલીસવાળાઓને શોધી કાઢો અને રવાના કરો, કારણ કે આ હેવાનો પ્રજાને જીવવા દેતા નથી। તો આ છે સ્થિતિ, આ છે ગુજરાત પોલીસના બે અલગ ચહેરા। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ